बात अमदावादના મોટેરા વિસ્તારની જ્યાં ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશનની કામગીરી ત્યાં ચાલી રહી છે। 37 જેટલા મકાનમાં રહેતા 67 જેટલા પરિવારોના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવા માટેની આ કામગીરી અનેક વિવાદ અને સાથે જ વિરોધ વચ્ચે આખરે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વચ્ચે 5 પીઆઈ સહિત 1 એસીપી અને સાથે જ 10 પીએસઆઈ સહિત 103 જેટલા કોન્સ્ટેબલની હાજરીમાં ડિમોલેશનની આ કામગીરી કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ સામે લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે। માપણી વગર જ ડિમોલેશનની કામગીરી કર્યા હોવાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક ફરી આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, જે પ્રમાણે એક તરફ ડિમોલેશનની કામગીરી છે અને બીજી તરફ સ્થાનિક લોકો વિરોધ પણ કરી રહ્યા છે, કેવો માહોલ છે ત્યાંનો? બિલકુલ લવલી, જે રીતે જે મોટેરા આસારામ આશ્રમની પાસે જે આવેલું જે ગેરકાયદે બાંધકામ છે શિવનગર આવેલું છે। આ શિવનગરની અંદર જે કુલ 37 જેટલા મકાનો છે કે જેમાં જે ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલાને લઈને હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો હતો। ઇન્દિરા ગાંધીના સમયમાં અહીંયા રહેતા લોકોને સ્થાનિકોને 50 વાર જેટલી જમીન છે તે ફાળવવામાં આવી છે, પરંતુ 50 વારથી વધુ બાંધકામ કરેલું હોવાથી હવે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સ્થાનિકોનો સતત વિરોધ જોવા મળી રહ્યો હતો। 2 દિવસ પહેલા પણ જ્યારે એએમસીની ટીમ પહોંચી હતી વિરોધ કર્યો હતો અને માત્ર 7 જેટલા ઘરોમાંથી દબાણો દૂર કરીને ટીમ છે રવાના થઈ હતી। જોકે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જ્યારે એએમસીની ટીમ પહોંચી અને અત્યારે હાલ એએમસીનું બુલડોઝર છે કે જે અત્યારે ફરી વળ્યું છે અને તમામ જે બાકીના અન્ય 30 જેટલા મકાનો રહી ગયા હતા તેને પણ જે તેના બાંધકામો જે ગેરકાયદે હતા તેને દૂર કરવાની આ કામગીરી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે એએમસી દ્વારા જે ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તેમાંથી આજે મોટેરા આસારામ આશ્રમની બાજુમાં આવેલું શિવનગર છે તેમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે। પોલીસ જે છે તે અહીંયા સતત તહેનાત જોવા મળી રહી છે અને પોલીસની સાથે આખી જે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો છે અત્યારે હાલ અહીંયા ઘટના સ્થળે છે અને આ જે ગેરકાયદે બાંધકામો છે તે સુરક્ષાની વચ્ચે દૂર કરાવવા માટેની કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। જે મુખ્ય માર્ગ છે ત્યાં જેટલા મકાનો છે તે સાથે અન્ય જે આવેલા મકાનો છે તમામને અત્યારે હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમને જે એરો છે જે માપણી છે તે કરી આપો, ત્યારબાદ અમે અમારી જાતે જ આ દૂર બાંધકામ છે તેને દૂર કરી દઈશું। તેની વચ્ચે અત્યારે હાલ એએમસીનું બુલડોઝર જ્યારે અહીંયા ફરી વળ્યું છે ત્યારે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। લોકો વિરોધ કરી રહ્યા છે। ડિમોલેશનમાં 5 પીઆઈ 1 એસીપી 10 પીએસઆઈ અને 103 જેટલા કોન્સ્ટેબલો છે તે બંદોબસ્તમાં છે અને સ્થાનિકોનો વિરોધ જોયા બાદ અન્ય પણ સ્ટાફ બોલાવવાની ફરજ છે તે પડી હતી। એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ છે તે પણ અહીંયા સતત તહેનાત જોવા મળી રહી છે અને અત્યારે જોઈ શકાય છે કે જે એરો કરવામાં આવ્યો હતો ત્યારબાદનું જેટલું બાંધકામ ગેરકાયદે બાંધકામ છે તેને દૂર કરવામાં આવી રહ્યું છે। જે 50 વાર જેટલી જમીન આપવામાં આવી હતી તે જે અહીંયા સુધીની જમીન હતી અને ત્યારબાદની અન્ય જેટલો પોર્શન છે તેને અત્યારે ડિમોલિશ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે જે એએમસી દ્વારા કડક કાર્યવાહી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોનો સતત વિરોધ હતો, સતત જે ઉગ્ર જે સ્થાનિકો સાથેની પોલીસની બોલાચાલી પણ સર્જાઈ, વિરોધ પણ સર્જાયો અને છતાં પણ અત્યારે હાલ પોલીસ બંદોબસ્તની વચ્ચે આ આખું બાંધકામ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। એટલે કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી અને અત્યારે હાલ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે અને નિરીક્ષણ બાદ હવે આ જે અન્ય જેટલા દબાણો રહી ગયા છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। 30 મિનિટ જેટલો સમય આપવામાં આવ્યો હતો સ્થાનિકોને કે તેઓ પોતાના મકાનો છે તે ખાલી કરી દે અને આખરે હવે આ તંત્રના બુલડોઝર છે તે ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા છે। વિરોધની વચ્ચે પણ એએમસી દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરાઈ છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। અપડેટ લેતા રહીશું। તો જે પ્રમાણે અત્યારે એક તરફ લોકોમાં આક્રોશ છે પરંતુ બીજી તરફ મનપા દ્વારા અધિકારીઓને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે।